નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો વડીલો? મજામાં? મજામાં જશો તો ચાલો એક સરસ મજાની વાર્તાની રજૂઆત કરું છું, તો છેલ્લે સુધી સાંભળજો. તો ચાલો શરૂ કરીએ. એક સાંકડા ખૂણે એક ટોળું ભેગું થયેલું હતું. મુંબઈનો એ પરા વિસ્તાર અને એમાંય વળી મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એ નાનકડી સ્કૂલ. મોટે ભાગે ગરીબ અને મધ્યવર્ગીય છોકરા છોકરીઓ તેમાં ભણતા. સવારથી સાંજ નોકરી કરી કમાઈ ખાતા વર્ગમાંથી આવતા આ બાળકો સંસ્કારી તો હતા, પણ ગરીબીની થપાટો ખાઈને એક જાતની જડતાના શિકાર પણ હતા. સ્કૂલમાં ઝઘડા અને શોરબકોર એ સામાન્ય વાત હતી, પરંતુ આજે એક ખાસ રસની વાત હતી, એક કુતૂહલની વાત હતી. આજે છોકરાઓએ એકબીજાની સાથે લડવાની બદલે એક નવા ચહેરાને નિશાન બનાવ્યો હતો. નામ એનું વસંત. મુંબઈમાં નવો નવો વસવા આવેલો. મુંબઈનું ચાલીનું જીવન એટલે રોજ રોજની મુસીબત છતાં સાથે રહીને ચાલતી જિંદગી. એવી જ એક ચાલીનો સભ્ય અને આ મ્યુનિસિપલ સ્કૂલનો નવો વિદ્યાર્થી વસંત. આમ તો ધોરણ 7નો વિદ્યાર્થી, ચહેરે મોહરે એકદમ બધા જ જેવો, પણ મશીનમાં જેમ આંતરિક ખામી હોય એવી ખામી સાથે જન્મેલો. કુદરત ક્યારેય અજીબ ખેલ કરી જતી હોય છે. સ્ત્રીઓ જેવું હૈયું અને પુરુષ જેવું બળ ધરાવતી એ જાતિને ડબલ સન્માન અને પ્રેમ આપવાને બદલે સમાજનો ગુનેગાર બનાવે છે. એક એવા ગુનાનો દોષી જેમાં એમનો પોતાનો કોઈ જ વાંક નથી હોતો. આ જેવું જ એક કુતૂહલ બની વસંત સ્કૂલમાં આવેલો. કારકુન પિતા અને હીરા ઘસવા જતી માનો એકનો એક પુત્ર, બીજી બે બહેનો, તેમનું પણ આ જ સ્કૂલમાં એડમિશન લઈ રાખેલું. બહેનોની હાજરીની નોંધ કોઈએ પણ લીધી નહીં, પરંતુ વસંત ચર્ચાનો વિષય થઈ પડ્યો. કુદરતની કારીગરી પણ ક્યારેક વ્યક્તિનો મજાક બનાવી દેતી હોય છે. વસંતના હાલચાલ અને અંગભંગીમાં જોઈ છોકરાઓને એક દિવસ આશ્ચર્ય થયું અને બીજા દિવસે એ જ મજાકની જૂની રીત ચાલુ કરી. સ્કૂલના એક ખૂણામાં અપમાનનો એ જ સિલસિલો ચાલુ હતો. અમુક છોકરાઓ ભેગા થઈ મેકઅપ લગાવી એની મજાક ઉડાવી રહ્યા હતા. છોકરા છોકરીઓનું એક ટોળું આ જોઈને ચીચિયારીઓ પાડી રહ્યું હતું. શિક્ષકો પણ આ જોઈને જાણે એ લોકો સાચું કરી રહ્યા હોય એમ આ ખાડા કાન કરી રહ્યા હતા. અને વસંત ખૂબ સમજદાર અને શાંતિપ્રિય હોવા છતાં મજાક અને અભદ્રતા એનો પીછો ન છોડતી હતી. એક 13 વર્ષના બાળકની હોય એનાથી ઘણી સમજદારી તેનામાં હોવા છતાં તે નાનપણથી જ બધાની અહેવાલમાં સાંભળતો આવેલો, તેથી એને કોઈ અસર નહોતી થતી. પરંતુ આજે મજાક એક હદ પાર કરી ચૂકી હતી. સમજી ચૂક્યો હતો કે આ સ્કૂલમાં એના માટે રહેવું સરળ નથી. એવામાં ટોળાની પાછળથી એક સત્તાવાહી અવાજ આવ્યો, ઊભા રહો. બધાએ વળીને જોયું તો કમર પર હાથ રાખી એક નાજુક, પાતળી અને ઊંચી છોકરી ઊભી હતી. એ રૂહી હતી, સ્કૂલની ચીફ મોનિટર અને હેડ ગર્લ. રૂહી ખૂબ ચંપળ, સ્ફૂર્તિલી અને બાહોશ હતી. એક છોકરીમાં ભાગ્યે જ જોવા મળે તેવો આત્મવિશ્વાસ રૂહીમાં જોવા મળતો. ભલભલા તોફાની બારકસો એના હૃદયમાં રહેતા. પોતાની વાત મનાવવા એ ધોલ ધપાટ પણ કરી લેતી. ભણવામાં હોશિયાર હોવાથી ટીચરોની માનીતી હતી. એ સાથે આજ્ઞાકારી પણ. રૂહી પણ સામાન્ય ઘરમાંથી આવતી, પરંતુ એની ગરીબી ક્યારેય એના મિજાજ પર ભારે પડતી નહીં. સ્કૂલમાં રમત ગમતમાં એનો દબદબો રહેતો. એને ઓળખનાર
એનાથી દૂર રહેતા. રૂહી દબાતા પગલે એ ટોળા પાસે આવી અને ત્યાંથી 2-3 છોકરાઓને કોલર પકડીને દૂર કરી દીધા અને 2 છોકરીઓને ધક્કો મારી દીધો. એનું આ વર્તન જોઈ બધા દૂર ખસી ગયા. એ ટોળાને ચીરીને આવી અને વસંત પાસે આવીને ઊભી રહી. વસંત એને બચાવનાર સામે જોઈ રહ્યો. પોતે ધૂળથી રંગાઈ ચૂક્યો હતો અને મેકઅપના મોટા મોટા થઠેડા એના મોઢા પર થયેલા હતા. રૂહીએ એના હાથ પકડી ઊભો કર્યો અને પાણીના કાઉન્ટર પર લઈ ગઈ. એનો ચહેરો અને હાથ ધોવામાં મદદ કરી. પછી પોતાના ટિફિન બોક્સમાંથી એને નાસ્તો કરાવ્યો. એક પણ શબ્દ બોલ્યા વગર રૂહીએ બધાને કહી દીધું હતું કે આજ પછી વસંતને કોઈ હાથ નહીં અડાડી શકે, ના તો કોઈ એને હેરાન કરી શકશે. પોતાની કરડી આંખોથી એણે આ સંદેશ સૌની સામે મૂકી દીધો હતો. વસંત અને એની બહેનોએ મજબૂત બનવાની જરૂર હતી અને વસંતને એક નોર્મલ જીવનથી આ નવી જગ્યાએ રૂહી એમની રાહબર બનીને આવી હતી અને પોતે એમની સાથે છે એવી ખાતરી પણ આપી હતી. એ દિવસથી વસંત અને રૂહીની અનોખી દોસ્તીની શરૂઆત થઈ. રૂહી અને વસંત એક જ દુનિયાના મુસાફરો, અલગ અલગ. કોઈ સામાન્ય માણસો હોય એનાથી સાવ નોખા, પણ જાણે એ દિવસથી એકબીજાનો પર્યાય બની ગયા. રૂહી આમ તો એની બહેનોની દોસ્ત હતી, પણ ખાલી કહેવા પૂરતી. બાકી એ સમય તો વસંત સાથે જ વિતાવતી અને વસંત તો એના જીવનમાં સાચે વસંત આવી હોય એવી રીતે ખુશ હતો. એ દિવસ પછી કોઈ એની શેરતી કરતું નહીં અને એને હેરાન પણ. વસંત ખૂબ જ સમજદાર અને પ્રેમાળ હતો. એ ધીરે ધીરે સ્કૂલમાં સૌના દિલ જીતતો રહેતો હતો. ધીમે ધીમે સૌ એને પસંદ કરવા લાગ્યા, પણ રૂહીની હાજરીમાં બધા એનાથી દૂર રહેતા. રૂહી એક અલગ, ચંચળ અને બિંદાસ. એ ખુદ વસંતને કેટલું બોલી જતી, પરંતુ બીજું કોઈ વ્યક્તિ ક્યારેય એને ન બોલી શકતું. એકવાર સ્કૂલમાં જન્માષ્ટમીનો મહોત્સવ હતો. વસંતને કાનો બનાવવાની ખૂબ ઈચ્છા હતી. એને કાનો બનવાની સંમતિ તો મળી, પણ કોઈ એની રાધા બનવા તૈયાર નહોતું. દરેક છોકરીઓ ના પાડી દેતી. છેવટે વસંતે કાનો ન બનવાનું નક્કી કર્યું, પણ રૂહીએ એને રોક્યો. એને અને કાનો બનાવ્યો અને પોતે રાધિકા બની. એ દિવસે શું જોડી જામી હતી એ બંનેની, જાણે એકબીજા માટે જ સર્જાયા હોય. આ રીતે ઘણીવાર વસંતને ઠોકર મારવા આવનારી તકલીફ તરફ રૂહી ઊભી રહી જતી. સમય ધીમે ધીમે જઈ રહ્યો હતો. બંને મોટા થઈ રહ્યા હતા. એ સાથે વસંત બધાથી વધારે અલગ પડતો જતો હતો. સ્કૂલના મજાકોની જગ્યાએ કોલેજમાં મસ્કરીએ લઈ લીધી હતી, જે ખુલ્લેઆમ પીઠ પર ધબ્બો મારીને થતી. એને અનેક અહેવાલના મજાકની આદત પડી ગઈ હતી. એ ધીમે ધીમે ઘરમાં મા બાપ અને બહેનોની જવાબદારી લેતો થઈ ગયો હતો. રૂહી સાથેનો એનો સંબંધ અકબંધ હતો. રૂહીના માતા પિતા ગામડે જતા રહ્યા હોવાથી તે હવે હોસ્ટેલમાં રહેતી. રૂહી હજી ચંચળ અને નાદાન જ હતી, પણ સમય જતાં એનું રૂપ ખીલીને બહાર આવ્યું હતું. કાળા ભમર વાળ, જે એ હંમેશા ફેશન હોય એ પ્રમાણે જ રાખતી. હંમેશા નવી જ રીતના કપડાં પહેરતી. એ બહુ મોંઘા ક્યારેય ન હોતા, પણ પહેરવાની રીત એની અનોખી રહેતી. અનેક છોકરીઓ વચ્ચે પણ એ અલગ તરી આવતી. હંમેશા જમાનાથી અલગ રીતે જ કામ કરતી. વાતે વાતે જમાનાની રીતોને પડકારતી. સિગારેટ, દારૂ પીતી અને મંદિરે જતી. બાઇક પણ ચલાવતી. એને માથે ઓઢી અન્નકૂટ પણ બનાવતી. પૂર્વ અને પશ્ચિમી સંસ્કૃતિનો જાણે અનોખો સંગમ હતી. એ જ્યારે વસંત સીધો અને સાદો, એક પારિવારિક છોકરો, બીજાને ગમે એ પહેલા કરતો અને બીજાનું પહેલા વિચારવા વાળો અને પોતાનું પછી. રૂહીને સવારે અને સાંજે લેવા મૂકવા જતો. એની બાઇકની સીટ જાણે રૂહી માટે જ રિઝર્વ રહેતી અને રૂહી એને રાખતી ખૂબ, પણ ગમે ત્યારે ઉતારીએ પાડતી. પણ બીજી બાજુ રાખીએ લેતી. રૂહી એના પર ખૂબ
હક કરતી અને એનો સાચો દોષ માનતી. વસંતનું ઘર તો જાણે રૂહીનું બીજું ઘર બની ગયું હતું. એની માતા બહેનો વગેરે એને હંમેશા ઘરની સભ્ય જ માનતા. રૂહી હોસ્ટેલમાં રહેતી હોવાથી એનું મોટા ભાગનું જમવાનું વસંતના ઘરે જ રહેતું. પણ હમણાંથી રૂહીનું વર્તન થોડું બદલાયેલું હતું. એ બાઇક પર વસંતની સાથે ખૂબ ફરતી થઈ ગયેલી. નવી નવી જગ્યાએ વસંતને લેવા મૂકવા બોલાવતી અને વસંત રાજી ખુશીથી જતો પણ ખરો. અલર્ટ રૂહી હવે કોઈ વાર ગંભીર બની જતી, કોઈ વાર ભવિષ્યની વાતોએ ચડી જતી, તો કોઈ વાર કારણ વગર હસતી રહેતી. વસંત એને ઘણીવાર પૂછતો, પણ એ કદીએ કંઈ જ ન કહેતી. કદીએ મેકઅપ અને બંગડીઓ ન પહેરનાર રૂહી હવે શણગાર કરવા લાગી હતી. એનામાં ખૂબ નાના મોટા બદલાવ આવ્યા હતા. ધીમે ધીમે વસંતને એ બદલવાનું પાછળનું કારણ સમજવા લાગેલું. આ રૂહીના જીવનમાં આવેલી પહેલા પ્રેમની બહાર હતી. એ એક છોકરા પ્રત્યે આકર્ષાઈ ચૂકી હતી. થોડા સમય પછી વસંત એને ઓળખવા માંડ્યો હતો. એ માનવ હતો. એને જોવા રૂહી ગાંડી થઈ જતી. એની આગળ પાછળ ફરતી રહેતી, પણ માનવ કદી એની સામે જોતોય નહીં. એનાથી રૂહી મૂંઝાતી, અકળાઈ જતી. માનવને પામવા માટે તરફડતી રહેતી. એની એક નજર એના માટે જીવાદોરી હતી. માનવ પૈસાદાર ઘરમાંથી આવતો સુખી ઘરનો છોકરો હતો. વસંતની જેમ ઘર અને જવાબદારી સાથે જીવનાર નહીં, પરંતુ મોજ શોખથી પૈસા વેઠવી જીવન જીવનાર એક માનવ અને એક રૂહી, એક ઉત્તર ધ્રુવ અને બીજો દક્ષિણ ધ્રુવ. મિલન ક્યારેય સામાજિક રીતે સ્વીકારાય ન હોય, પરંતુ પ્રેમ ક્યારેય આ બધું નથી સમજતો. માનવ એક કરોડપતિ મા બાપનો નબીરો, બે જવાબદાર અને બગડેલો ચોક્કસ કહી શકાય. હરવું ફરવું અને છોકરીઓ સાથે સંબંધો બાંધવા એ જ એની દુનિયા. પપ્પાના પૈસે હરવું ફરવું અને જલસા કરવા. કોલેજનો સેક્રેટરી બનીને ફરતો અને રોપ મારતો રહેતો. રૂહી જ નહીં, એના જેવી 100 છોકરીઓ એની આજુબાજુ ફરતી રહેતી. એને ઈચ્છા થાય એની ઉપર એ થોડા દિવસ માટે મહેરબાન થઈ જતો અને પછી મન ભરાય ત્યારે છોડી દેતો. બિચારી છોકરી પૈસાના જોર સામે કંઈ જ ન બોલી શકતી. એની વાતો ખૂબ બહાર આવતી, પણ નહીં, કારણ એ છોકરીઓને જાત જાતની ધમકીઓ આપતો રહેતો હતો. રૂહી એના માટે મરતી. વસંતને લઈ એનો પીછો કરતી. એ જ્યાં જતો એની સામેથી આવતી જતી. માનવને આકર્ષવામાં પાછી પાની ન કરતી. ધીમે ધીમે માનવ એની તરફ આકર્ષવા લાગ્યો. એક દિવસ રૂહીએ હિંમત કરીને માનવને પ્રપોઝ કરી દીધું. માનવને તો આવી વસ્તુઓ કોઈ નવાઈ નહોતી. એણે તરત હા પાડી દીધી. પછી કોલેજમાં એ બંનેની ચર્ચા થવા લાગી. બંને બાઇક અને ગાડીઓમાં મુંબઈનો ખૂણો ખૂણો ફરી વળ્યા અને હોટેલ અને ખાણીપીણી બજારમાં એમણે ખાણીપીણીની મજા માણી. રૂહીનો આ પહેલો પ્રેમ હતો. તે કોઈ પણ રીતે માનવને ખોવા નહોતી માગતી. એ જેમ કહેતો એમ રૂહી કરતી જતી અને માનવ એને રમકડાની જેમ ફેરવતો. છતાં એ છોકરી કંઈ પણ નહોતી બોલતી. વસંતને નવાઈ લાગતી. આટલો બદલાવ એક એવા માણસ માટે જેને કોઈ ખાસ ફરક નહોતો પડતો. વસંત ચૂપચાપ બધું જોયા કરતો. એને એવું લાગતું કે રૂહી ભૂલ કરી રહી છે, પરંતુ એને રોકવાનો હક નહોતો. એના દિલમાં એક ટીસ ઉઠતી અને શાંત થઈ જતી. પણ જિંદગીમાં દરેક દિવસ સરખા નથી હોતા. એકવાર કોઈક મિત્રની પાર્ટીમાં માનવ સાથે ગયેલી રૂહી રાતે માનવ સાથે રોકાઈ ગઈ. એ રાતે માનવ અને રૂહી બધી મર્યાદાઓ ચૂકી ગયા. રૂહીએ માનવને રોકવાની ખૂબ કોશિશ કરી, પરંતુ માનવની નારાજગીની બીકે એ કંઈ જ ન બોલી અને ભાવનાઓમાં વહી ગઈ. આ પછી આ બધું વારવાર થવા લાગ્યું. રૂહી 7મા આસમાન પર હતી. માનવ એની સાથે ચાહે એ વર્તન કરતો, પરંતુ રૂહી એની સાથે જ રહેતી. એને વિશ્વાસ હતો કે માનવ એની સાથે લગ્ન જરૂર કરશે. એના વિશ્વાસમાં એ ભૂલો કરતી ગઈ અને 7મા આસમાનમાં વિહરવા લાગી. એને વસંતને મળવાનું ઓછું કરી દીધું હતું.
વસંત એને રોકવા કોશિશ કરતો, પરંતુ એ તોફાને ચડેલી નદી હતી અને સાગરને પામવા જાણે ઉતાવળી થઈ હતી. એણે બે રોક ટોક જીવવાનું ચાલુ કરી દીધું. જો વસંત એને રોકવા જતો તો એને ખરાબ શબ્દોથી ઉતારી પાડતી. એવામાં વસંતની બહેનોનો ખોળો ભરવાનો પ્રસંગ આવ્યો. વસંત એની ધમાલમાં પડી ગયો. એના મોટા જીજાજી થોડા ટૂડ મિજાજી અને વિચિત્ર હતા. ખર્ચાઓને પહોંચી વળવા માટે વસંત બે પાળીમાં કામ કરવા લાગ્યો અને સાથે કોલેજની પરીક્ષાઓ પણ ખરી. 2 મહિના સુધી એ રૂહીને મળ્યો જ નહીં. એને રૂહીની ફિકર થતી, પણ એ ધસમસતા તોફાનમાં એ પોતાની નાવ નાખવા નહોતો માંગતો. રૂહી કદી એની લાગણીઓ સમજતી નહીં, ના એના પ્રેમને. હા, એ મનોમન રૂહીને ખૂબ પ્રેમ કરતો. એની લાગણી અને એના અસ્તિત્વનો ક્યાંય સુમેળ ખાતો નહીં, એટલે પોતાની લાગણીઓથી એ પોતે જ છળી ઉઠતો. દુનિયાને એ ક્યાં મોઢે પોતાની લાગણી બતાવે, અને રૂહીએ તો મર્દની જ ભાષા સમજતી અને માનવને જ પોતાનો માનતી. સીમંતના દિવસે રૂહી આવી, ખૂબ નાચી અને ખૂબ કૂદી, પરંતુ આ વખત કંઈક હતું જે વસંતને ખટક્યું. એના હાસ્યમાં એક અટક હતી. એનો ચહેરો ઉદાસ હતો અને આંખોમાંથી એ નૂર ગાયબ હતું. એ થાકેલી લાગતી. શું થયું છે? મોકો મળતા વસંતે પૂછ્યું. કંઈ ખાસ નહીં, એમ એણે ફીકું હસીને કહ્યું. સીમતના જમણવારમાં માનવ પર હતો. જોડે જોડે રહેતા પ્રેમી પંખીડા એકબીજા સામે જોતાય નહોતા. રૂહી રહીને માનવને બોલાવવાના પ્રયાસ કરતી, પરંતુ માનવ એની સામે જોતોય નહોતો. એ બેની વચ્ચે કોઈક સમસ્યા ચોક્કસ હતી. રૂહીએ એની સાથે વાત કરવાના ખૂબ પ્રયાસ કર્યા અને બંને સ્ટોરરૂમના ભોયરા બાજુ ચાલી નીકળ્યા. વસંત એમની પાછળ ગયો. જઈને જોયું તો બંને વચ્ચે ખૂબ ઝઘડો થઈ રહ્યો હતો. એવામાં ગુસ્સામાં માનવે રૂહીને ધક્કો મારી દીધો. રૂહી નીચે પડી ગઈ. એના માથેથી લોહી નીકળી રહ્યું હતું. માનવ જાણે એની સાથે કોઈ નિસ્બત ના હોય એવી રીતે એને ઓળંગીને જતો રહ્યો. જેવો માનવ ખસ્યો એવો જ વસંત દોડ્યો. એણે રૂહીને સંભાળી લીધી. એના શરીર પર ઠેર ઠેર મારપીટના નિશાન હતા. એના મોઢામાંથી લોહી નીકળતું હતું. રૂહી ખૂબ દુઃખી હતી. અત્યારે વસંતે એને એક પણ શબ્દ ન પૂછવાનું નક્કી કર્યું. એ પછી આખું સીમત રૂહી માત્ર ચૂપ રહી, જાણે એક લાશ હોય. માનવ તો એવું જ વર્તન કરી રહ્યો હતો, જાણે રૂહી એની કંઈ જ ન હોય. એક પછી એક એ બંને સાથે બનતા પ્રસંગો વસંત ચૂપચાપ જોઈ રહ્યો હતો. આખરે એણે રૂહીને પૂછવાનું નક્કી કર્યું. બસ એ શાંતિથી આખો પ્રસંગ પતાવી ઘરમાં વાત કરવાનો મોકો મળે એની રાહ જોઈ રહ્યો હતો. બહેનને ઘરે લાવી દીધા પછી 2 દિવસમાં બધી ધમાલ થાળે પડી ગઈ અને રૂહી હજુ વસંતના ઘરે રોકાઈ હતી. એની તબિયત ખરાબ હતી. એક દિવસ વાત કરવાનો મોકો મળતા વસંતે પૂછ્યું, શું થયું છે રૂહી? જવાબમાં રૂહી એકદમ ચૂપ રહી, પરંતુ એની આંખોમાંથી એકદમ આંસુ ટપકી પડ્યા. વસંત એની પાસે જઈને બેઠો અને એનો બરડો પરસાવવા લાગ્યો. સાંત્વના આપતા જ રૂહીનો આંસુઓનો બંધ તૂટી પડ્યો અને જોરથી રડવા માંડી. એના આંસુઓનું તો જાણે પૂર આવી ગયું. ધીરે ધીરે એનું મન હળવું થયું. હજી એ કંઈ જ કહેવા નહોતી માંગતી. એ દિવસ સવારે વસંત ઉઠ્યો ત્યારે રૂહી જતી રહી હતી. વસંત હોસ્ટેલમાં એને મળવા ગયો, પરંતુ એ મળવા તૈયાર નહોતી. એણે વસંત સાથે બધા જ સંપર્કો તોડી દીધા હતા. એને પોતે ગુમનામીના અંધકારમાં ધકેલાઈ ગઈ હતી. વસંત પ્રયત્નો કરીને થાક્યો હતો, પણ રૂહીએ રૂમની બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું. એ જાણે એક અજાણી તકલીફમાં મુકાઈ ગઈ હોય. એ નિશ્ચિત હતું, પણ વસંત એ તકલીફ સમજી શકતો નહોતો. એક દિવસ વસંત રાતે સૂતો હતો ત્યારે અચાનક રૂહી આવી અને વસંતને બહાર આવવા કહેવા લાગી. બંને ગાડીમાં માનવના ઘરની સામે ગયા. આજો, બોલી રૂહી જોરથી રડવા લાગી. જોયું તો માનવ નાચી રહ્યો હતો. ઢોલ નગારા અને શરણાઈઓ વાગી રહ્યા હતા. આજે એના લગ્ન હતા. રૂહીનો હાથ છોડી
એ બીજી છોકરી સાથે ઘર વસાવી રહ્યો હતો. રૂહી ખૂબ દુઃખી હતી. માનવ સાથ નિભાવવા ઊભો નહોતો રહ્યો. અચાનક એને પર્સમાંથી બ્લેડ કાઢી અને કાંડાની નસ કાપવા ગઈ. વસંતે સમયસર જોઈ લીધું અને બ્લેડ એના હાથમાંથી છૂટાવવા આગળ ઘસ્યો. ઝપાઝપીમાં વસંત અને રૂહી બંનેને બ્લેડ વાગી ગઈ. વસંતના હાથે વધારે વાગ્યું હોવાથી લોહીની ધાર વહી નીકળી, પણ રૂહી મરવા માટે અધીરી થઈ રહી હતી. એ ગાડીમાંથી ઉતરીને દોડી. વસંતે એને ઝડપથી પકડી અને ખેંચીને એક લાફો મારી દીધો. રૂહી રોડ પર પછડાઈ અને ફરીથી જોર જોરથી રડવા લાગી. વસંતે એને સાંત્વના આપી અને પોતે માનવ સાથે વાત કરશે એમ કહ્યું, પણ રૂહીએ સમય કશું જ સમજવાની હાલતમાં નહોતી. વસંતને ભેટી પડી. એ આખી રાત રડી. વસંતે મનમાં સવારે માનવને મળવાનો નિર્ણય કર્યો. બીજે દિવસે વસંત માનવના ઘરે પહોંચી ગયો. ઘરવાળાએ એને દોસ્ત સમજી સ્વાગત કર્યું. વસંતને જોઈ માનવ સચેત થઈ ગયો. કેમ આવવાનું થયું? એણે એકદમ નારાજગી સાથે કહ્યું. રૂહી માટે વસંતે એટલી જ શાંતિથી જવાબ આપ્યો. મારે અને રૂહીને હવે કોઈ લેવા દેવા નથી. તારે અહીંથી જવું જોઈએ. આસપાસ ફરતા સગાવાલાને જોઈ માનવ બોલ્યો. એ ડરતો હતો કે ક્યાંક એને અને રૂહીનું પ્રેમ પ્રકરણ સૌની સામે ખુલી ન જાય. એ કોઈ પણ હિસાબે વસંતે ટાળવા માંગતો હતો, જેથી એની પોલ એના પરિવાર સામે ખુલી ન જાય. પણ વસંત આજે ટસનો મસ્ત થવાની ઈચ્છા નહોતો રાખતો. એ આજે જવાબ લેવા આવ્યો હતો અને જવાબ લઈને જ જવાનો હતો. એણે માનવને સમજાવવાની પૂરી કોશિશ કરી, કડકાઈ કરી, પણ માનવ ના કંઈ કહેવા તૈયાર હતો ના સાંભળવા. લગ્ન પછી હવે કંઈ કહેવું અને સમજાવવું મુશ્કેલ પણ હતું. બહુ સમજાવટ પછી એણે કંઈ કહેવાના બદલે એક ચાવી આપી. એ એક ફ્લેટની ચાવી હતી. એનો ઈરાદો રૂહી જોડે ખાલી જલસા માટેનો સંબંધ રાખવાનો હતો. એ ઈચ્છતો હતો કે રૂહી એને ઉપપત્ની તરીકે રહે. વસંતનું દિમાગ ચકરાઈ ગયું. એ ગુસ્સાથી પાગલ થઈ ગયો અને માનવને મારવા ખસી ગયો. પણ માનવ સચેત હતો. એણે એક જ લાત મારીને વસંતને ફેંકી દીધો. એના બીજા દોસ્તો અને સગાઓએ મળીને વસંતને ઘરની બહાર ફેંકી દીધો. વસંત પરસેવાથી લથપથ શરીરે દૂર પડેલી ચાવીને આંસુ ભરી આંખે જોઈ રહ્યો. ધૂળવાળા કપડાં ખખેરી વસંત ઊભો થયો. એને એ વાતની નવાઈ ન લાગી કે માનવે એની સાથે આવું વર્તન કર્યું, પણ એને એ વાતનું અચરજ હતું કે તોફાની નદી જેવી રૂહી આજે આટલી કમજોર અને બેબસ કઈ રીતે થઈ ગઈ. જો બીજી કોઈ પરિસ્થિતિ કે સંજોગો હોત તો રૂહી માનવને લાફો મારી ચૂકી હોત, એની સાથે કેટલું ઝઘડી ચૂકી હોત અને પોતાનો હક માટે લડી ચૂકી હોત. પણ રૂહી તો જાણે એક અજબ મજબૂરીમાં ઘેરાઈ ચૂકી હતી. વસંતે નક્કી કર્યું કે એ કોઈ પણ સંજોગોમાં એ જાણીને જ રહેશે. વસંત ઉઠ્યો. એ ચાવી લીધી. એ રૂહીની આંખો ખોલવા માંગતો હતો. એ બતાવવા માંગતો હતો કે જે માનવને એણે આટલો દિલથી ચાહ્યો હતો એ કેટલો નીચ વ્યક્તિ હતો. વસંતને એ પણ નવાઈ લાગી રહી હતી કે પોતે આટલો કેમ પરેશાન હતો અને રૂહી માટે આટલો કેમ દુઃખી હતો. ઘરે જઈ એને ચૂપચાપ એ ચાવી રૂહીના હાથમાં મૂકી અને પરણિત માનવની ઓફર કહી. પણ એના આશ્ચર્ય વચ્ચે રૂહીએ કોઈ ગુસ્સાવાળું વર્તન ન કર્યું. ઉલટાની એ ઊભી થઈ અંદરના રૂમમાં ગઈ. વાતાવરણમાં એક ભારેખમ ચૂપકીદી છવાઈ ગઈ. થોડી વારમાં તે પોતાનો જરૂરી સામાન લઈ હાથમાં ચાવી પકડી વસંતની સામે ઊભી હતી. વસંત આંખો ફાડીને એને જોઈ જ રહ્યો. હવે વસંતની ધીરજની સીમા ન રહી. એ ઊભો થયો અને ખેંચીને રૂહીને એક તમાચો ચડી દીધો. ડૂમો ભરાયેલી રૂહી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. એવી શું મજબૂરી છે તારી કે આવા માણસ સાથે તું વગર લગ્ન રહેવા તૈયાર થઈ ગઈ છો? પ્રેમ હોય એ સારું છે, પણ આવી મજબૂરી કોઈની નહીં હોય. સાચું કહી દે. વસંત અજરજના સ્વરમાં બોલ્યો.
હું એના બાળકની માં બનવાની છું. એને એવો શોખ છે કે આ બાળક એનું નથી. આખરે રૂહીએ કહી દીધું. વસંતની આંખે અંધારા આવી ગયા. રૂહી આવડી મોટી ભૂલ કરી નાખશે એનો અંદાજ નહોતો. રૂહીની ફરી લાફો મારી દેવાની વસંતની ઈચ્છા થઈ આવી. એણે રૂહીનો હાથ પકડી ગાડીમાં બેસાડી અને ગાડી મારી મૂકી. ક્યાં જઈ રહ્યા છીએ આપણે? રૂહીએ પૂછ્યું. વસંત કંઈક બોલ્યા વગર ગાડી ચલાવતો રહ્યો. ગાડી જઈને સીધી એક ગાયનેકોલોજિસ્ટના ત્યાં જઈ ઊભી રહી. વસંત હાથ પકડી રૂહીને ઉતારી. બાળકને ઘણો સમય જતો રહ્યો છે. હવે કંઈ પણ કરવું એ કાયદાની વિરુદ્ધ છે. સાથે સાથે જાન લેવા પણ. ડોક્ટરે રૂહીને તપાસીને કહ્યું. તો હવે વસંત વિચારી રહ્યો, બાળકને જન્મ આપવો એ જ ઉપાય છે. હવે ડોક્ટરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. પોતાના પ્રેમની આવી સજા રૂહી વિચારી રહી. બંને નિશાવદને પાછા ફર્યા. જ્યારે જવાબદારી લેનારો ફરી ગયો હોય ત્યારે પોતાના દોસ્તની પોતાના તરફની આટલી કાળજી જોઈ રૂહી મનોમન વસંતનો આભાર માની રહી હતી. અહીં વસંત હવે શું કરવું એની અજબ મથામણમાં હતો. બંને ઘરે આવી એકબીજા સાથે કંઈ જ ન બોલ્યા. અજબ શાંતિ અને અસમજ વ્યાપેલી હતી. બંનેના મનમાં ભવિષ્યમાં આ વાત કેવો રંગ લાવશે એ કોઈને ખબર નહોતી. આવી વાતો ક્યારેય છુપાયેલી રહેતી નથી. આ વાત ધીરે ધીરે જોર પકડશે અને ત્યાર પછી રૂહી પાસે રહેવાના હોસ્ટેલ હશે ના કોઈ ઘર. ત્યારે એનું શું થશે એ વિચાર પણ વસંતને અકળાવી રહ્યો હતો. એવામાં એણે ઉપરના માળે કોઈ ખડખડાટ સાંભળ્યો. વસંત દોડ્યો. રૂહી કંઈક અજબ પગલું ભરશે એવી એને શંકા થઈ આવેલી. જઈને જોયું તો કેબિનના આંકડા પર દોરી ભરાવીને રૂહી આત્મહત્યાની કોશિશ કરી રહી હતી. વસંતે એને રોકી લીધી અને પગથી ઊંચી કરીને આત્મહત્યા કરતા અટકાવી. રૂહી વસંતને વળગી છાતી ફૂટી ફૂટીને રોઈ રહી હતી. ચારે તરફ ઘેરો અંધકાર હતો અને રાતની પરમ શાંતિમાં રૂહીને બેબસતા વસંતને પણ આંખોમાં પાણી પ્રગટાવી ગઈ અને એણે એક નિર્ણય કરી નાખ્યો. વસંતને પહેલેથી રૂહી પ્રત્યે આકર્ષણ હતું, પરંતુ એની પોતાની શારીરિક સ્થિતિ જોઈ એ ક્યારેય રૂહીને કશું જ કહી શકતો નહોતો. કારણ કે એક પતિ તરીકે પત્નીને અપનાવવાનું સુખ એના નસીબમાં નહોતું, પણ ઈશ્વરે એને પ્રેમ અને લાગણીથી ભરપૂર બનાવ્યો હતો. પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં હોય એ બધા સારા ગુણો એનામાં હતા. સ્ત્રીઓના દુઃખને એ સારી રીતે સમજી શકતો. એને મનોમન કરેલા નિર્ણયને રૂહી સ્વીકારી લે તો એની બધી સમસ્યાઓ નિવારી શકાય એમ હતી. વસંતે શાંતિથી રૂહીને સમજાવવાનું નક્કી કર્યું. વસંત રૂહીને ખુશ કરવા થોડીવાર માટે બહાર લઈને ગયો. આનાકાની કરતી કરતી પણ રાહી છેવટે તૈયાર થઈ. તે થોડા દિવસ માટે પોતાના ઘરે જવા માંગતી હતી, પણ વસંત એમ ઈચ્છતો હતો કે રૂહી એની પાસે જ રહે. વસંતે એને સૌથી વધુ પસંદ હોય એવી આઈસ્ક્રીમ ખવડાવી. રૂહીમાંથી જાણે એની હાથમાં નીકળી ગઈ હતી. વસંતના ઘરના સૌ પરેશાન હતા. રૂહીનું સતત ઘરમાં રહેવું એમને પસંદ નહોતું. ઘરમાં કઠપૂતળીની જેમ ફરતી રૂહી એમને ખટકી રહી હતી. પરિવારમાં પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતા. એમની નજીક સમજીને જ રૂહીએ અહીંથી જતા રહેવાની વાત કરી હતી. એની ઈચ્છા સમજીને વસંત રૂહીને ગામડે મૂકી આવ્યો. વસંતને રૂહીની ખૂબ ચિંતા થતી હતી. ગામડે માતા પિતા સાથે રહેવાની એનું મન હલકું થશે એવું એણે વિચારેલું. રૂહીને મૂકીને આવ્યા પછી એક સુનકાર એને ફરી વળ્યો. રૂહી સિવાયનું જીવન એને નિર્થક લાગતું હતું. હવે રૂહી જોડેથી એને કોઈ જ અવળું પગલું ન ભરવું એવું વચન તો એણે લીધું જ હતું, પણ એની માનસિક સ્થિતિ જોતા એના પર કોઈ જ ભરોસો કરી શકાય એમ નહોતો. આ ઘટનાના અઠવાડિયા બાદ જ્યારે વસંત ધંધાના કામે બહાર હતો ત્યારે એના મોબાઈલ પર એક ફોન આવ્યો. સ્ટેશન પર કોઈ સ્ત્રી બેભાન અવસ્થામાં હતી અને એના મોબાઈલમાંથી જોઈને કોઈએ ફોન કરેલો. એ કોણ હશે એમ વિચારી એ સ્ટેશન પર દોડ્યો. એ રૂહી હતી.
ફાટેલા કપડાં અને ચીથરે હાલ એની સાથે ખૂબ મારપીટ કરવામાં આવી હોય એવું લાગતું હતું. એ જેમ તેમ પડી રહી હતી અને લોકોનું ટોળું એને ઘેરીને ઊભું રહ્યું હતું. વસંત એને સંભાળીને ઘરે લઈ આવ્યો. રૂહીની હાલત ખૂબ નાજુક હતી. વસંતે ડોક્ટરને બોલાવ્યો. તેમણે આવીને રૂહીની તપાસી. રૂહી આઘાતથી મૂઠ બની મશીનની જેમ સાંભળતી અને કામ કરતી. આખો દિવસ એક જ જગ્યાએ સૂનમૂન બેસી રહેતી. જમવા આપો તો જમી લેતી, ના આપો તો માગતી નહીં. એની હાલત જોઈ વસંત ખૂબ ચિંતામાં હતો. પોતાના ઘરે ગયા પછી રૂહીએ પોતાની અને બાળકની વાત સૌનાથી છુપાવી હતી, પરંતુ માતા પિતાની અનુભવી નજરોથી બચી થોડું શકાય. ના છૂટકે એણે બધું કહી દીધું. એના ઘર પર તો જાણે વજ્રઘાત થયો. મહિલા ટોણાથી શરૂ થયેલી વાત ધીરે ધીરે મારપીટ સુધી પહોંચી ગઈ. ગામડાના ઘર પર રૂહીના આવા કલંકિત કૃત્યના લીધે પથ્થરમારો થયો. રૂહી અથડાતી ફૂટાતી ત્યાંથી માંડ માંડ બચીને અહીં આવી પહોંચી હતી. રૂહી માટે દરેક દરવાજા હવે સજ્જન બંધ થઈ ગયા હતા. એની પાસે માથું છુપાવવા કોઈ છત નહોતી અને નહોતું કોઈ કામ. આ જ કારણે વસંત પોતાના પણની વાત એને કહી શકતો નહોતો. પણ સમાજ અને પરિવારને ચૂપ કરાવવા કોઈ ફેસલો કરવો અત્યંત જરૂરી હતો. પોતાની બહેનોના ઘરમાં પણ આ વાતનો વિરોધ થશે એમ એ જાણતો હતો. એ રૂહી સાથે વાત કરવાના મોકાની તલાશમાં હતો. આખરે એ મોકો મળી ગયો. આજ સવારથી રૂહી થોડી શાંત અને હળવી લાગતી હતી. સવારમાં એ ધાબે આવેલા હિંચકા પર કંઈક ગણગણી રહી હતી. કદાચ પોજે પણ આઘાતમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહી હતી. વસંત એની પાસે ગયો. એ ફેંકું હસી. વસંતે એનો હાથ પોતાના હાથમાં લીધો. મારે તારી સાથે એક જરૂરી વાત કરવી છે. વસંત બોલ્યો. હા બોલને વસંત. રૂહી બોલી. આ વાતને સમજવાનો પ્રયત્ન કરજે. આ વાતમાં મારો કોઈ સ્વાર્થ નથી. વસંત ખચકાયો. હા તું બોલતો ખરો. રૂહીને નવાઈ લાગી. એવી કઈ વાત હોઈ શકે જેમાં વસંત ખચકાય છે? તું મારી સાથે લગ્ન કરી લે. હું બાળકના ભવિષ્ય ખાતર કહું છું. હું એને મારું નામ આપીશ. કાલ ઉઠીને એને બાપના નામની જરૂર પડશે. વસંતે આખરે કહી નાખ્યું. આ સાંભળતા જ રૂહી તમતમી ઉઠી. તેણે વસંતને હિંચકા પરથી ધક્કો મારીને ઉતારી દીધો. તારા મનમાં સમજે છે શું અત્યારે તારા ઘરે આશ્રિત છું એટલે મારા આટલા ખરાબ દિવસો નથી આવ્યા કે મારે તારા જેવા સાથે લગ્ન કરવા પડે. મને શું ખબર કે તારા ઉપકારોના બદલે તું આ માગીશ. રૂહી ગુસ્સામાં ધ્રુજતી હતી. એની સામે વસંત એટલો જ શાંત હતો. તે બોલ્યો. એક મનને તો પ્રેમ કરીને જોઈ લીધો. એના કરતાં હું શું ખોટો છું? હું તો તને ખાલી મારું નામ આપીશ. બાળક સાથે તારું જીવવું આસાન થશે, કારણ સમાજમાં આ બાળક મારું ગણાશે. વસંતે આગળ કહ્યું. આ બાળક માટે મને એક રસ્તો સૂઝ્યો છે. કોન્ટ્રાક્ટર અને શરતો સાથે આપણે લગ્ન કરીશું. મેં એ વિશે બધું વિચારી લીધું છે. કોન્ટ્રાક્ટર. આ શબ્દ રૂહીના મગજમાં ઘૂમી રહ્યો. રૂહી વિચારે ચડી જાય છે. પ્રેમ વગર લગ્ન, અને તે પણ એક એવા વ્યક્તિ સાથે જે સમાજમાં લગ્ન ન કરવા માટે સર્જાયેલું હોય. તેના હાવભાવ અને હરવા ફરવાની રીત જાતે બધું કહી જતી હોય છે. એની સાથે લગ્ન એટલે સમાજમાં કેટલું હાસ્યપદ. પણ બીજી જ ક્ષણે એને એ વિચાર આવ્યો કે પોતે કુંવારી માં બનવાની છે. સમાજમાં તો એ કેટલું ધૂણાસ્પદ. પોતે કદી શાંતિથી નહીં જીવી શકે. ના આવનાર બાળક રહીને રૂહીને બાળક પર નફરત થઈ આવી. શું હશે કોન્ટ્રાક્ટમાં? રૂહીએ પૂછ્યું. હું તમને બંનેને નામ આપીશ અને બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી તમે બંને મારી સાથે રહેશો. મારા તો જિંદગીના બીજા કોઈ સમીકરણો નથી. આપણે માત્ર મિત્રો તરીકે રહીશું, પણ સમાજ સામે પતિ પત્ની દ્વારા નિભાવતી ફરજો આપણે નિભાવવી પડશે. વસંત બોલ્યો. આમાં તારો શું ફાયદો છે? રૂહીએ પૂછ્યું. એક જ, મને બાળક મળશે એ જ ફાયદો. હું એના નામે થોડા પૈસા પણ મૂકીશ. મારો પરિવાર પણ ખુશ થશે અને તારા પ્રત્યેની મારી લાગણી પણ કાયમ રહેશે. તને કોઈ મુસીબત મારા તરફથી નહીં થાય એ પણ હું કોન્ટ્રાક્ટરમાં લખીશ. અને તમે બંને જ્યારે છૂટા પડવાનું કહેશો
ત્યારે હું જવા દઈશ. સામે તારે મને અને મારા પરિવારને સાચવી લેવાના. સમાજ તરફથી થતી હાંસીઓ આ લગ્નથી બંધ થઈ જશે. બોલ છે મંજૂર? વસંત ચોખવટ બંધ કહ્યું. રૂહીએ થોડું અટકીને બોલી, પણ હું તારા જેવા સાથે લગ્ન કેમ કરું? બાળકનો બાપ તો એનો નથી થયો. બીજો કોણ તારો સગો થશે? તું શાંતિથી વિચાર અને પછી કહેજે. આવનાર બાળક અને તારી સલામતી સિવાય મને બીજી કોઈ વાતમાં રસ નથી. તારે બીજા કોઈ સાથે સંબંધ રાખવો હોય તોય મને વાંધો નથી, પણ બાળક પાછળ મારું નામ લખાય એમાં જ તારી સલામતી છે. વસંત બોલતા બોલતા ઊભો થયો. વિચારીને કહેજે કહી નીચે ચાલ્યો ગયો. રૂહી વિચારમાં પડી. વસંતની એક એક વાત સાચી હતી. એમાં બસ એની એકલતા જાય અને એનો પરિવાર બને એ સિવાય એની પોતાની કોઈ ઈચ્છા નહોતી. અમુક પુરુષોનું આકર્ષણ હંમેશા સ્ત્રીનું શરીર રહ્યું છે, પણ વસંતના કિસ્સામાં આવનાર બાળક જ તેનું આકર્ષણ હતું. પોતાને કોઈનો સહારો નહોતો. આ સંજોગોમાં વસંતને અપનાવી લેવો એ જ સમજદારી હતી. પોતાને આ સ્થિતિમાં લાવનાર માનવ કરતા આ બાળક પર રૂહીને નફરત ઉમટી આવી. કાગળિયા તૈયાર કરાવી દે અને લગ્નનું રજીસ્ટ્રેશન કરાવી દે. નીચે આવી તેણે વસંતને કહ્યું. વસંતના પરિવારે જ્યારે વાત જાણી ત્યારે એમના પરિવારમાં હલચલ મચી ગઈ. મહોલ્લામાં એની ચર્ચા થવા લાગી. સૌને પરી જેવી રૂહી અને વસંતની જોડી ખૂબ અજીબ લાગી, પણ બંનેની સંમતિ જોઈ સૌએ શુભેચ્છા પાઠવી. શરતો મુજબ કોન્ટ્રાક્ટર મેરેજ થઈ ગયા અને રૂહી કાયદેસર વસંતની પત્ની બનીને ઘરમાં વસી ગઈ. લગ્નની પહેલી રાત્રે રૂહી ગભરાઈને એક ખૂણામાં બેઠી હતી. એ લાલ સાડી અને શૃંગાર એને ભાર લાગી રહ્યો હતો. વસંત આવ્યો. એના મનમાં લગ્નની ઘણી ખુશી હતી. ભલે એ ગમે તેવો હોય, પણ રૂહી પ્રત્યેની એની લાગણી અનન્ય હતી અને રૂહીના સાથનો એને આનંદ હતો. પણ રૂહીની મનોસ્થિતિ જોઈને રૂહી માટે લાવેલી વીંટી એ રૂહીની બાજુમાં મૂકી એક શબ્દ બોલ્યા વગર નીચે પથારી કરી સૂઈ ગયો. રૂહીની ફડક હવે ઓછી થઈ. એ પણ શાંતિથી સૂઈ ગઈ. ધીરે ધીરે બધું થાળે પડતું જતું હતું. બાળકનો જેમ જેમ વિકાસ થતો જતો હતો તેમ તેમ રૂહીના એને મારવાના વિચારો હાવી થતા જતા હતા. એ ના ઘરનું કોઈ કામકાજ કરતી, ના કોઈને સરખું બોલાવતી, પણ વસંત એને ફૂલની જેમ સાચવતો. રૂહી ખાવા પીવા માટે બેદરકાર કરતી રહેતી અને બાળક એની કોખમાં જ મરી જાય એવા વિચારો કરતી રહેતી. ડોક્ટરે બાળકને રૂહીથી હંમેશા સંભાળીને રાખવું એવી ચેતવણી વસંતને પહેલેથી જ આપી દીધી હતી. વસંત એને એક મિનિટ માટે એકલી ન છોડતો. રૂહી તીવ્ર ડિપ્રેશનનો શિકાર બની હતી. એનું હસવા બોલવાનું બિલકુલ બંધ થઈ ગયેલું. એ બસ આખો દિવસ રૂમ બંધ કરીને પડી રહેતી. વસંતે એને નોકરી કરવા પણ સમજાવી. માનવ એની જિંદગીમાં ખુશ હતો. એની પત્ની પણ માં બનવાની હતી. એની જિંદગીમાંથી આ રીતે ફેંકાઈ જવાનો આઘાત રૂહી માટે સહન કરવો ખૂબ મુશ્કેલ હતો. આખરે સમય વીતી ગયો. પૂરા દિવસે રૂહીએ એક તંદુરસ્ત દીકરાને જન્મ આપ્યો. વસંતની જિંદગીમાં આનંદ છવાઈ ગયો. એ દિવસ એની ખુશી જોઈને બધાની આંખોમાં પાણી આવી ગયા. વસંતને લાગ્યું કે આ મુસીબતનો અંત હશે અને ખુશીઓની શરૂઆત. પણ આવનારી મુસીબતોની આ તો હલકી શરૂઆત હતી. દીકરાના આગમનથી વસંત ખૂબ જ ખુશ હતો. આખી દુનિયા નવાઈ પામી ગઈ હતી, પણ વસંતને એની પરવા નહોતી. એના માટે તો એ એનો જ દીકરો હતો અને પરમાત્માએ એને આપેલું અમૂલ્ય વરદાન. એની ખુશીઓ જોઈને એના પરિવારજનો પણ હેરાન હતા. પણ વસંતે દોડી સૌને પોતાનો દીકરો બતાવ્યો. બીજી તરફ રૂહી એનું મોઢું જોવાય તૈયાર નહોતી. એને બાળક પ્રત્યે એક અજીબ જ નફરત હતી. એ એના દીકરાને કેમ કરી એના જીવનમાંથી કાઢવો એ સતત વિચારતી રહેતી. સૌના માટે એ વરદાન હતો, પણ રૂહી માટે અભિશાપ. વસંતે એનું નામ પાડ્યું રોહન. રૂહી અને વસંતનું નામ એનામાં સમાઈ જતું. રૂહીનું ડિપ્રેશન દિવસે દિવસે વધતું જતું હતું. એ ખાતી પીતી અને બસ સૂઈ રહેતી. બાળકનું ધ્યાન રાખવાનું તો દૂર.
એ તો એક રૂમમાં એને સહન પણ કરી શકતી નહોતી. એ રોહનને મારી નાખવાની ફિકરમાં હતી. વસંત એના ઈરાદા જાણી ગયો હોવાથી રોહનને એકલો છોડતો નહીં. કામ ધંધો પણ કારીગરોને ભરોસે ચલાવતો. બાળકનું બધું ધ્યાન વસંત રાખતો. રૂહી તો એને અડતી સુધા નહીં. દૂધ પીવડાવવાથી માંડીને એનું દરેક કામ વસંત કરતો. રૂહી દૂરથી એને સામે કતરાઈને જોઈ રહી હતી. પછી ઊંધું ફરીને સૂઈ જતી. વસંતે માનસિક રોગોનો ડોક્ટરની સલાહ પ્રમાણે રૂહીની સારવાર પણ શરૂ કરી દીધેલી. પણ રૂહીનો આઘાત મોટો હતો. એના કારણે એને ઠીક થવામાં પણ વાર લાગે એવી હતી. આખરે એકવાર રૂહીને મોકો મળી ગયો. એ રોહનને લઈ ઘરમાંથી નીકળી ગઈ અને મોડી રાત્રે એકલી પાછી ફરી. ત્યાં સુધીમાં વસંત શહેરની એકેય ગલીઓ ફરી ચૂકેલો. પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી દીધેલી. રૂહીને એકલી જોઈને વસંતને ફાટ પડી. રૂહત ક્યાં? વસંતે પૂછ્યું. કોણ રૂહત? રૂહીએ ચહેરા પર કોઈ ભાવના વગર પૂછ્યું. આપણા દીકરાને શું કર્યું તે પૂછતા પૂછતા વસંત રોવા લાગ્યો. હું તને દીકરો આપીશ, એને ભૂલી જા. એ મારું પાપ હતું, ફરી એને કદી યાદ ન કરીશ, રૂહી બોલી. વસંત માથું ફૂટીને રહી ગયો. બીજા દિવસે સવારે રૂહી એક નવી ઉર્જા સાથે ઉઠી. તેણે વસંત માટે ભાવતો નાસ્તો બનાવ્યો અને પ્રેમથી એને ખવડાવ્યો. એ રોહનને જાણે ઠંડા કલેજે પતાવીને આવી હોય એવું વસંતને લાગતું. એને રૂહી પર નફરત વસૂટતી. એ બેબસ હતો. રોહનને શોધવા એ રાત દિવસ ભટક્યા કરતો. રૂહી કશું જણાવતી નહોતી. છેવટે વસંતે મૂળ દાદર અને અનાથ આશ્રમમાં બાળકની તપાસ કરી, પણ કોઈ પતો લાગતો નહોતો. છેવટે તેને એક આશાનું કિરણ દેખાયું. એને માનવ યાદ આવ્યો. માનવ કદાચ કંઈક જાણતો હોઈ શકે. વસંત એને મળ્યો અને રોહન વિશે પૂછ્યું. માનવ તેને ઝૂંપડપટ્ટીમાં લઈ ગયો. એની કામવાળી બાહે રોહનને સાચવતી હતી. પરણિત માનવ રોહનને રાખી શકે એમ નહોતો, તેથી તેણે એને તરસોડી દીધેલો. રૂહી રોહનને માનવના ઘરના પગથિયે મૂકીને ચાલી ગયેલી. એનો દીકરો એની જવાબદારી હતી. વસંત રોહનને વળગી રડી પડ્યો. માનવ વસંતની લાગણી જોઈ કટાક્ષ ભર્યું હસ્યો. એને તો રોહનની છુટકારો જોઈતો હતો. એ શા માટે ના પાડે? જો એનાથી પીછો છૂટતો હોય તો માનવે રાજી ખુશીથી દીકરો વસંતને સોંપી દીધો. એના માટે આવો બેવકૂફ મળવો એ જ ખુશીની વાત હતી. વસંત ખુશ થઈ દીકરાને રમાડતો રમાડતો ઘરે આવ્યો. રૂહીએ જોઈને ચોંકી ગઈ. એને ખબર જ ન પડી કે વસંતે રોહનને કેવી રીતે શોધી કાઢ્યો. પણ આખરે તો માં હતી ને, દીકરાને મારતા જીવ નહોતો ચાલ્યો, એટલે જ માનવને આપીને આવતી રહેલી. ભલે બહારથી રોહનને નફરત કરતી, પણ અંદર મમતાનો સાગર ઘૂઘવતો હતો. ધીમે ધીમે જિંદગી ગોઠવાતી જતી હતી. માનવનું સુખ જોઈ એની બેફિકરી જોઈ રહી વલોવાતી, પણ ધીરે ધીરે એ સાજી થતી જતી. વસંત અને રોહનની પોતાની દુનિયા બનતી જતી હતી. એમાંથી રૂહી બહાર રહી ગઈ હતી. હવે એને પણ આ બંનેનો પ્રેમ જોઈતો હતો. પોતાના દીકરા અને પતિથી રોજનું અંતર હવે એને વ્યાજબી નહોતું લાગતું. ધીમે ધીમે એ બંને સાથે ભળવા લાગી. સાથે સાથે પરિવાર અને વસંતની બહેનોને પણ અપનાવી દીધી. હસી ખુશી એમના પરિવારમાં પાછી આવી રહી હતી. ધીમે ધીમે બધું સુધરી રહ્યું હતું. હવે રૂહીએ વસંતને પોતાના તરીકે સ્વીકારી લીધેલો અને વસંત માટે એ બાળકને પણ. એ ઘરની બહાર નીકળવા માંડી. ઘરની સાચવણી જતનપૂર્વક કરતી અને વસંતને ધંધામાં પણ મદદ કરતી. નોકરી કરવાની વાતો પણ કરતી. રોહનની સંભાળ પણ રાખતી. રોહન હવે વર્ષનો થવા આવ્યો હતો. વસંતને લાગતું કે હવે બધું ઠીક થઈ ગયું છે. પણ અચાનક એક દિવસે રમતા રમતા રોહન બેભાન થઈ ગયો અને તેને લોહીની ઉલટી થઈ. વસંત એ વખતે બહાર ગયેલો અને રૂહી તો લોહીથી લથપથ દીકરાને જોઈને બેભાન થઈ ગઈ. ઘરના બધા ભેગા થઈને રોહનને દવાખાને લઈ ગયા. આ બાળક હજી ભાનમાં નહોતો આવ્યો. 1.5 વર્ષના બાળકને આવી તકલીફ એકદમ થવી એ દરેક માટે ચિંતાનો
વિષય બની ગયો હતો. વસંત હોસ્પિટલમાં દોડી આવ્યો. એ પછી ટેસ્ટ અને નિદાનનો સિલસિલો શરૂ થયો. 5 દિવસની પારાવાર પીડા અને રાહ પછી જે નિદાન આવ્યું એના કારણે સૌના પગ નીચેથી જમીન સરકી ગઈ. ઘરના સૌ ભાંગી પડ્યા. નિદાન હતું લ્યુકેમિયા, એટલે કે લોહીનું કેન્સર. આવડા નાના બાળકને આ બીમારી થવી એ કોઈના માન્યમાં જ નહોતું આવતું. આ રીતે થયેલી બીમારીને જડમૂળથી કાઢી અને તેનો ઈલાજ કરવો ખૂબ મુશ્કેલ હતો. પણ એક રસ્તો જે ડોક્ટરે બતાવ્યો એ એનાથી પણ વધારે મુશ્કેલ હતો. એ હતો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, જેમાં એના જૈવિક પિતાની જરૂર હતી. આ ઈલાજે પહેલીવાર વસંતને એવો અહેસાસ કરાવ્યો કે રોહન એનો દીકરો નથી. એણે જરાય સંકોચ વગર માનવનો સંપર્ક કર્યો. પણ માનવે જે જવાબ આપ્યો એ સાંભળી એને આંચકો લાગ્યો. માનવને લાખ વિનવણી કરતા છતાં તે રોહનને બોન મેરો આપવા તૈયાર નહોતો. એ અજ્ઞાની એમ સમજતો હતો કે તેનાથી એની તબિયતને હાનિ પહોંચશે. વસંતે એને ખૂબ સમજાવવાની કોશિશ કરી, પરંતુ તેના માટે રોહન જાણે કોઈ અસ્તિત્વ જ નહોતો ધરાવતો. વસંતે તેને એકવાર ડોક્ટરને મળવાની વિનવણી કરી, પરંતુ એ મળવા તૈયાર નહોતો. રૂહી એક્ટ્રેસે વસંતને રડતો કડકતો જોઈ રહી હતી. એ વિચારતી કે આ માણસ કઈ માટીનો બનેલો છે. એ બાળકની એને આટલી પરવા છે જે એનો દીકરો નથી, અને પુખ્ત વયનો થતાં જ એને છોડીને જવાનો છે. સાથે પોતે આ સંબંધથી દૂર થઈ જશે. એને પણ છુટકારો મળશે. ખબર નહીં કેમ રૂહીને આજે આ છુટકારો શબ્દ ગમ્યો નહીં. એ વિચારવા લાગી, શું સાચું પુરુષત્વ એક સ્ત્રીને દબાવવું છે કે પછી એની ખામીઓ સ્વીકારીને એની સાથે સાચા મનથી રહેવું છે? વસંતની સારપ એને સાચા અર્થમાં એક એવા પુરુષના દર્શન કરાવી રહી હતી જે સાચા અર્થમાં સુપર હીરો હતો. ના છૂટકે વસંત માનવના ઘરે ગયો, સાથે ડોક્ટરને પણ લઈ ગયો. બંનેએ માનવ અને તેના પરિવારને ખૂબ સમજાવ્યા, પણ સામાજિક બદનામીના ડરે એ લોકો તૈયાર ન થયા. બહુ કહેવા જતાં માનવે બંનેને ઘરમાંથી કાઢી મૂક્યા. વસંત ખૂબ નાસીપાસ થયો. રાતોની રાતો એ દીકરા પાસે દવાખાનામાં બેસી રહેતો. એના હાથ પગ ચૂમતો રહેતો. સમય હાથમાંથી જઈ રહ્યો હતો. થોડા દિવસમાં જો બોન મેરો ન મળે તો બાળકનું બચવું મુશ્કેલ હતું, અને જો મળી જાય તો એ પૂરેપૂરો આ તકલીફમાંથી નીકળી શકે એમ હતો. વસંતે કોઈ પણ રીતે હવે માનવને મજબૂર કરવાનું નક્કી કર્યું. એ જ વખતે એને એક પ્રખ્યાત વકીલ ગૌરવ સક્સેના યાદ આવ્યા, જે એના જૂના વ્યવહારિક ગ્રાહક હતા. વસંતે તરત એમને ફોન જોડ્યો અને મળવા માટે સમય માંગ્યો. એની અધીરતા જોઈ વકીલ એને મળવા સામેથી દવાખાને આવ્યા. વસંતે વકીલ તથા ડોક્ટરની મુલાકાત પણ કરાવી. વકીલ સાહેબે શહેરના એક ઉચ્ચ કોટીના વકીલ હતા. તેમણે માનવને ફરજિયાત નમાવી અને બાળકને બોન મેરો આપવો જ પડે એવા રસ્તા પર બતાવ્યા. વકીલ સાહેબની વાતમાં ડોક્ટરે પણ સાથ પુરવ્યો, અને તે માનવની સામાજિક તથા નૈતિક ફરજ છે એ સમજાવવા દરેક વાતમાં પોતે સાથ આપશે એવો સધિયારો પણ આપ્યો. બધાએ મળી માનવ પર કેસ કરવાનું નક્કી કર્યું. રૂહીએ આ વાતનો સજ્જડ વિરોધ કર્યો. એ કોઈ પણ હિસાબે આ બાળકના પિતાની અસલિયત કોઈને જણાવવા માંગતી નહોતી. વળી વસંત એનો પિતા નથી એ પણ જગ જાહેર થઈ જાય એમ હતું. મોટો થઈને રોહન આ વાત જાણે એ એને મંજૂર નહોતું. આમ કરવા જતાં વસંત અને પોતે દીકરાની નજરમાંથી ઉતરી જાય એની પણ શક્યતા નિવારી શકાય એમ નહોતી. પણ બીજી તરફ જો રોહન જ ના રહે તો એ વિચારે એ પાછી પડી જતી. વસંતે એને ખૂબ સમજાવી. અંતે રૂહી તૈયાર થઈ. વકીલ સાથે મળી નોટિસ તૈયાર કરવામાં આવી અને એને ફોર્માલિટી કોર્ટમાં મૂકવામાં આવી. જ્યારે આ નોટિસ માનવના ઘરે કોર્ટ તરફથી મોકલવામાં આવી ત્યારે એનો જવાબ નિરાશાજનક મળ્યો. અરજી
શિકારનાર ત્યાં કોઈ જ નહોતું અને માનવનો બંગલો ખાલીખમ હતો. આ બધી ગઠમથલમાં માનવ શહેર છોડીને ભાગી ગયો હતો. એ ક્યાં ગયો એ કોઈને ખબર નહોતી. એવું પણ બની શકે કે આ દેશમાં પણ હાજર ન હોય. વસંત અને રૂહી ઘવાયેલા હૈયે અસહાય બની એકબીજાની સામે જોઈ રહ્યા. વસંતે માનવને શોધવાનો પ્રયાસો આદરી દીધા. પ્રથમ તો એ ક્યાં છે એ જ શોધવાનું હતું. એણે દેશ છોડી દીધો હતો. સમય થોડો અને કટોકટી મોટી હતી. માનવ ભૂગર્ભમાં જતો રહેલો. જાણે એ ક્યાં હોઈ શકે એ જાણવાના સૌને પ્રયાસ સાદરી દીધા. વસંત જઈને આઈજી રેણુકાબેનને મળ્યો. એણે દરેક વાત અને પોતાની મજબૂરી તેમને સમજાવી અને ભારતીય ન્યાય વ્યવસ્થા પાસે મદદ માંગી. વસંતનો કેસ ચર્ચાનું કેન્દ્ર બન્યો. રોહિણી અને માનવની ચર્ચાઓ ઠેર ઠેર ચાલી, પણ જ્યારે વસંત સાથે હોય એટલે એને ચિંતાની જરૂર નહોતી. વસંતે સામાજિક અને ડિજિટલ બંને મીડિયાનો સહારો લીધો અને માનવતાની ગુહાર લગાવી. એ બધે પ્રસિદ્ધ થઈ ગયો. રોહનની હાલત ધીરે ધીરે બગડતી જતી હતી. ન્યાય વ્યવસ્થાએ વસંતના કેસને ગંભીરતાથી લીધો અને માનવ દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય ત્યાંથી એને પકડી હાજર કરવાનું ફરમાન આપ્યું. કોઈ વ્યક્તિ પોતાની સામાજિક અને જૈવિક જવાબદારીથી ભાગી શકે નહીં એવું અદાલતનું કહેવું હતું. માનવની અને તેના પરિવારની શોધખોળ ચાલી. 2 દિવસમાં માનવ ઓસ્ટ્રેલિયામાં છુપાયેલો છે એની ખબર પડી ગઈ. સુપ્રીમ કોર્ટે ઓસ્ટ્રેલિયા સરકારને સંપર્ક કરી માનવને ભારતને સોંપી દેવાની માગણી કરી. આજી રેણુકાબેન ખુદ ધરપકડ કરવા ઓસ્ટ્રેલિયા ગયા. અહીં વસંત લોકન નજરમાં હીરો બની ગયો હતો. ઓસ્ટ્રેલિયાની સરકારે માનવને શોધવાનું શરૂ કરી દીધું હતું. માનવ ફરાર થઈ ગયેલો, તેથી તે હાથમાં જલ્દી આવતો નહોતો. વસંત હોસ્પિટલમાં રહી કાગ ડોળે સારા સમાચારની રાહ જોતો હતો. રૂહી વસંતની ચિંતા અને એની તરફડી સમજતી હતી. પોતે તો ક્યારેય એની સાથે પ્રેમથી વાત પણ નહોતી કરી, પણ વસંતે એને માત્ર આપ્યું જ આપ્યું હતું. બહુ સૂનમન ઉભેલા વસંત પાસે રૂહી જઈને ઊભી. તને ખબર છે રૂહી, મેં તારી સાથે લગ્ન કેમ કરેલા? તારી મરજી નહોતી તો પણ? વસંતે પૂછ્યું. રૂહીએ પ્રશ્નાર્થ સાથે એની સામે જોયું. મેં હંમેશા તને ચાહી છે અને તારા માટે તો હું માણસ પણ નહોતો એ વખતે, વસંત બોલ્યો. પણ રોહનને મેં ખૂબ ચાહ્યો છે. એને કંઈ થઈ જશે તો એ મારાથી સહન નહીં થાય. વસંત બોલતા બોલતા બાળકની જેમ રડી પડ્યો. રૂહી એક માં થઈને આટલો પ્રેમ રોહનને નહોતી કરી શકી જેટલો વસંત એને બાપ 9 વર્ષ હતા કરતો હતો. એ તો દંગ જ હતી કે આવા લોકો પણ દુનિયામાં હોઈ શકે છે. પોતે તો ખાલી પ્રેમ કરેલો, પણ વસંતે તો પોતાનો પ્રેમ જીવ્યો છે. આખરે બીજો દિવસ સુખના સૂરજ તરીકે ઉગ્યો. માનવ ઓસ્ટ્રેલિયામાં પકડાઈ ગયો હતો. જેટલું બને એટલી જલ્દી એને ભારતમાં લાવવાનો હતો, કારણ કે ઓસ્ટ્રેલિયાની સરકાર પણ મેડિકલ જરૂરિયાત સમજતી હતી. માનવની કાર્યવાહી ઝડપથી પૂરી થઈ રહી હતી. તેના અમાનવીય વર્તનથી ખૂબ ટીકા થઈ રહી હતી. છેવટે માનવે ઝૂકવું જ પડ્યું. આઈજી રેણુકાબેન એને લઈને ભારત આવી ગયા. ચાપતો અને જબડેસલાક બંદોબસ્ત રાખવામાં આવેલો. પોલીસે પૂરતી સુરક્ષા વચ્ચે માનવને હોસ્પિટલમાં પહોંચાડ્યો. એ હોસ્પિટલમાંથી નાસી ન જાય એ માટે એના પર ચાંપતી નજર રાખવામાં આવી. તબક્કાવાર બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. રોહન ધીરે ધીરે સાજો થઈ રહ્યો હતો. એ જેમ જેમ સાજો થતો હતો એમ એમ વસંતના ચહેરા પર ખુશી પાછી આવી રહી હતી. વસંત હીરો બની ચૂક્યો હતો અને માનવ વિલન. એની પત્ની પણ એને છોડીને જઈ ચૂકી હતી. એક બાળકની કદર ન કરતા એને પોતાનો બીજો દીકરો પણ ગુમાવ્યો હતો. થોડા દિવસો પછી બંનેને રજા આપવામાં આવી. કોર્ટે માનવને ખૂબ ફટકાર પછી આખી જિંદગી માટે રોહનની દરેક જૈવિક જવાબદારી લેવાની ચેતવણી આપી. એ સાથે જો માનવ
એની જવાબદારીના જરા પણ ચૂક કરશે તો એને સખત સજા કરવામાં આવશે એવી ચીમકી પણ આપવામાં આવી. રોહનનો જાણે નવો જન્મ થઈ ચૂક્યો હતો. ઢોલ નગારા અને શરણાઈઓ સાથે એનું ઘરમાં આગમન થયું. છાપામાં આ કહાનીએ અનેરું સ્થાન જમાવી દીધું હતું. સચ્ચાઈ જાણ્યા પછી લોકોની સહાનુભૂતિ રૂહી સાથે હતી. આખો પરિવાર ખૂબ જ ખુશ હતો. બસ રૂહીને એક જ ચિંતા હતી, હવે આ બાપ દીકરાની જોડીને સમાજના એરું એ આપી દીધી હતી. વાત જગ જાહેર થઈ ગઈ હતી. આ સત્ય આ બંનેના પવિત્ર પ્રેમને પૂરો કરી શકે છે એ વાતથી રૂહી અજાણ નહોતી. એ દિવસે પહેલીવાર વસંતને ભેટીને સૂઈ ગઈ. દીકરાની વસંતની અને રૂહી ત્રણેયની સ્નેહગંઠ બધાઈ ચૂકી હતી. એ રાતે પહેલીવાર રૂહીએ વસંત પાસે કંઈક માગ્યું. વસંત ચોક્યો પણ સમજી ગયો. આંખોથી એણે વચન આપી દીધું અને રૂહીને બાહોમાં ભરી દીધી. આ ઘટનાના 6 મહિના પછી રૂહી, વસંત અને રોહન કેનેડાની ફ્લાઇટમાં બેઠા હતા. હંમેશા માટે તેમણે ત્યાં વસવાનો નિર્ણય લઈ લીધો હતો. આ વસ્તુ જ રૂહીએ માગી હતી. એ બધા જ અતીતના પડછાયાથી મુક્ત થઈ ગયા હતા. ફ્લાઇટમાં બેસીને રૂહીએ પહેલું કામ કોન્ટ્રાક્ટર ફાડી નાખવાનું કર્યું અને બ્લેન્કેટ ઓઢીને વસંત અને રોહનને લપાઈ ગઈ. શિક્ષિત પાર ખુશીઓ એમની રાહ જોઈ રહી હતી. અસ્તુ મિત્રો, આ અહીંયા વાર્તા સમાપ્ત થઈ. તમને કેવી લાગી એ કોમેન્ટમાં કહેજો અને પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ખાસ મિત્રો સાથે શેર કરો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, આ વાર્તામાં અમારી ક્યાંય પણ ભૂલ હોય તો તમે કોમેન્ટ દ્વારા કહી શકો છો. અને મિત્રો, ફક્ત ને ફક્ત આ વાર્તા આપણે મનોરંજન માટે બનાવવામાં આવી છે, તો કોઈ સાથે જીવનમાં લેવા દેવા નથી, કોઈના દિલને ઠેસ પહોંચે એવું નથી. ખાલી ફક્ત ને ફક્ત મનોરંજન માટે. થેન્ક યુ.